ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરેલા અને આગળના લેક્ચરોમાં આપણે ઉદાહરણો 1.1 થી સ્ટાર્ટ કરી અને મારા અંદાજ મુજબ 1.10 એટલા ઉદાહરણ ચેપ્ટર 1 ના સમાપ્ત કરેલા હતા, યાની કે પૂર્ણ કરેલા હતા. ઓકે, એમાં જો કોઈને તકલીફ હોય તો મને ફોન કરી શકે. 1.1 ઉદાહરણથી 1.10 આપણે ચલાવેલા. ઓકે, હવે આ પાઠમાં 1-2 લેક્ચર જોશે, પછી આપણે ન્યૂ ચેપ્ટર તરફ જશું. ચેપ્ટર 1 ના ઉદાહરણો 1 થી 10 પૂરા. ઉદાહરણ 1.11 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચાલો ઉદાહરણ 1.11. આકૃતિ તમારી સામે છે. ઓકે, x y and z और ये उगम बिंदु. रकम पहला समझी ले. विद्युत क्षेत्रना घटको आपेला छे. ई x તમને આપેલો છે આલ્ફા x⁻². ઓકે, આલ્ફા અચળ છે, x તો બદલાઈ શકે અને આલ્ફાની વેલ્યુ રકમ હમણાં આપણે પૂરી કરીશું. આલ્ફાની વેલ્યુ 800 આપેલી, એટલે આ તો અચળ થઈ ગયું. x બદલાય એટલે કે તમે સમજી લો, આ જ વસ્તુ સમજવાની છે. અહીંયા x અક્ષ છે તો અહીંયા x કેવો હોય? 0. ઉગમ બિંદુએ x0, તો અહીંયા 0 આવ્યું તો વિદ્યુત ક્ષેત્ર 0 થયું. પછી હું થોડો ખઈશો, માનો કે x બરાબર 1 મીટર, તો x કેટલો મૂકશો? 1. આલ્ફા તમારો ફિક્સ છે તો વિદ્યુત ક્ષેત્ર બદલાઈ ગયું. વળી હું 2 એકમ ચાલ્યો, ઉગમ બિંદુથી 2 એકમ ચાલ્યો, x કેટલો? 2. આલ્ફા તમારો ફિક્સ છે તો વિદ્યુત ક્ષેત્ર આમ જતા જશું, જેમ ધન x માં વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ જતા જશું એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. x બરાબર 5 આગળ તો x 5 મૂકો, આલ્ફા ફિક્સ છે, વિદ્યુત ક્ષેત્ર તમારું બદલાઈ જશે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર વેરિયેબલ છે, ચલિત છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનો ઘટક Ex આલ્ફા x⁻² આપ્યું. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર x ડાયરેક્શનમાં છે. Ey રકમમાં 0 છે, y ડાયરેક્શનમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, z અક્ષ ઉપર કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં એવું રકમ કહે છે. જ્યાં આલ્ફા 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટરની 1/2 આલ્ફા તમારો અચળાંક છે. સમઘનની ધાર છે, જે આ સમઘન છે દોસ્તો, સમઘન છે એટલે બધી બાજુનું માપ a અને એ બાજુનું માપ સ્મોલ a રકમે આપેલું છે 0.1 મીટર. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, ઘનમાંથી ફ્લક્સ શોધો. સમગ્ર ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. અહીં વસ્તુ અગત્યની એક જ છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર, પહેલા હું કહી દઈશ, અહીં વિદ્યુત ક્ષેત્ર x દિશામાં અચળ નથી, ચલિત છે, બદલાયા રાખે છે. તમે પહેલા આને સમજી લ્યો, ચલિત છે, બદલાયા રાખે છે. ઓકે, આ વસ્તુ જો તમે ધ્યાનમાં રાખશો તો તમારું કામ બનશે. હવે આપણે ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સની મહેમાન ગતિ કરીએ તો મેં આ પેલી સમઘનની બાજુ લીધી એ. ઓકે, આ સમઘન છે એ ઉગમ બિંદુથી એ દૂરી ઉપર પડેલો છે. આ સમઘન ઉગમ બિંદુ પર નથી, ઉગમ બિંદુથી થોડા અંતરે, એ અંતરે છે. ઓકે, આ પેલી બાજુ, એની સાથે હું ફ્લક્સ શોધીશ. જોઈ લો તમે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર ધન x માં છે. સરસ સાહેબ. આનો ક્ષેત્રફળ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં, તો 1 નંબરની બાજુ છે સમઘનની, 1 નંબરની બાજુ, ત્યાં મને થીટા જોવા મળે છે 180 ડિગ્રી. જોઈ લો ને ભાઈ, ઈ અને એ બંને એક વિરુદ્ધ દિશામાં છે. તો હવે બાજુ એક સાથે ફ્લક્સ શોધી લો. ફ્લક્સનું સૂત્ર બધાને કમ્પ્લીટ છે. E સદિશ ડોટ a સદિશ E a cos થીટા E a cos 180 ડિગ્રી, cos 180 ડિગ્રી -1 એટલે E a. હવે થોડું ધ્યાનપૂર્વક જુઓ. બાજુ 1 ઉગમ બિંદુથી એ દૂરી ઉપર છે, આ ભૂલતા નહીં. એટલે હવે મારે વિદ્યુત ક્ષેત્રનો જવાબ મૂકવાનો, માઈનસ નિશાની. વિદ્યુત ક્ષેત્ર છે મારી પાસે આલ્ફા x ની ઉપર 1/2, એટલું ક્લિયર. પણ તમે ઉગમ બિંદુથી તમારી બાજુ 1 છે કેટલી દૂરી ઉપર છે? a, યાની કે x ની જગ્યાએ a. અને a એટલે શું? સમઘન છે. સમઘનમાં તો તમે જાણો છો એક બાજુનું ક્ષેત્રફળ, a એટલે ક્ષેત્રફળ, બાજુનો વર્ગ, બાજુનું માપ છે a એટલે a નો વર્ગ. આ દ્વિધા ન હોવી જોઈએ.
ઓકે, માઇનસ આવ્યું, હા સાહેબ માઇનસ આવ્યું. આનું સાદું રૂપ આપી દે તો મારી પાસે ફ્લક્સ એટલું બનશે માઇનસ આલ્ફા એની 1/2 એનો સ્ક્વેર, એટલે આધાર સરખા છે, ઘાતનો સરવાળો અહીંયા સમજાવી દો. એની ઉપર 1/2 અને એનો વર્ગ છે. તમને જેમ ફાવે તેમ કરી શકો. અહીંયા આધાર સરખા, ઘાતનો સરવાળો. અચ્છા ઠીક છે, આપણે એ જ રાખીએ. માઇનસ આલ્ફા એ કેટલું છે દોસ્તો? 0.1. એ કેટલું છે? 0.1. આલ્ફા 800, એ છે 0.1, એનું 1/2 વર્ગમૂળ કાઢવાનું, અને એ કેટલો છે? 0.1, એનો વર્ગ કરશો એટલે આ તો ગણતરી કરી શકાય, અને આ તમારો ફ્લક્સનો જવાબ બની જશે. ગણતરી મુજબ ફ્લક્સ તમારું આવશે. એટલું આપણે રાખી દઈએ કે એટલો ફ્લક્સનો જવાબ રહેશે. ઓકે, એકમ તમે જાણો છો, ફ્લક્સનો એકમ શું હશે ભાઈ? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ એક ફ્લક્સ આવી ગયું. ઓકે, સરસ સાહેબ, અઘરું નથી ભાઈ, હવે ગણતરી કરવાની છે. રાઈટ. હવે બીજી આ બાજુ મેં 2 નંબર આપ્યા, પછી આપણે બધી બાજુની વાત કરીશું. તો બાજુ 2, બાજુ 2 એની સાથે ફ્લક્સ શોધીએ. સૂત્ર બધાનું કમ્પ્લીટ. E સદિશ ડોટ a, E a cos થીટા, થીટાનો પીછો કરો. વિદ્યુત ક્ષેત્ર ધન x માં, આનું ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહારની દિશામાં. E r થીટા will be 0. સાદી ગણતરી છે દોસ્તો. E a cos 0 ડિગ્રી, E a cos 0 1. E નો જવાબ છે આલ્ફા x raised to 1/2, પણ x મારે જોવો પડશે કારણ કે બાજુ 2 ઇધર હે. ઓકે, આ એટલો a, ફરીથી એટલો આ એ બાજુનું માપ છે a. ન સમજાણું, પહેલા તો એટલી દૂરી a હતી, ફરીથી એટલી બાજુ a જ છે કારણ કે સમઘન છે એટલે ઓલ સાઈડ a. તો a 2a, x ની જગ્યાએ 2a 1/2, અને a તો બાજુનો સ્ક્વેર. અચ્છા ભાઈ, લો ભાઈ કર લો બાત. cos 0 1, આલ્ફા તમારી પાસે 800, 2 નું વર્ગમૂળ કાઢી લો, a નું વર્ગમૂળ કાઢી લો, a નો વર્ગ કરી લો. સાદી ગણતરી છે. આ ફ્લક્સ તમારો પોઝિટિવ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. અહીંયા નેગેટિવ હતો દોસ્તો, આ ફ્લક્સનો જવાબ નેગેટિવ, આ પોઝિટિવ. આનો જવાબ એ કંઈક અલગ આવશે, આનો જવાબ એ કંઈક અલગ આવશે. હવે બાકીની બાજુઓ જુઓ, 1 2 સિવાયની, 1 2 સિવાયની. ત્યાં તમને હવે બધાને ખબર જ છે ભાઈ કે બાકીની બાજુ સાથે શું બનશે. આનો ક્ષેત્રફળ સદિશ ઉપર આવશે, એક સમજાવી દો. વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં, એંગલ કેટલો? 90. બાકીની જે 4 બાજુઓ છે એની સાથે E અને A વચ્ચે એંગલ કેટલો બને છે? 90, કારણ કે વિદ્યુત ક્ષેત્ર x ડાયરેક્શનમાં છે. ઓકે, તો બાકીની જે 4 બાજુઓ છે ત્યાં E અને A વચ્ચે ખૂણો 90 ડિગ્રી છે, તો ફ્લક્સ 0 આવશે. તો બાકીની સાઈડ 4 છે એની સાથે ફ્લક્સ 0 આવશે. આ બે બાજુ સાથે ફ્લક્સ આપણે જોઈ લીધું. તો હવે મારે તો સમઘન આખા ઘનમાંથી ફ્લક્સ જોઈએ, તો એ ફ્લક્સની ચર્ચા કરી લઈએ. ચાલો, બે બાજુ, ઓલું તો વાક્ય તમે લખી શકશો. યસ. તો હવે સમગ્ર ઘન સાથે સંકળાયેલ ફ્લક્સ, ટોટલ ફ્લક્સ, ઓકે, φ1 પ્લસ φ2 જે તમારી સામે છે. બાકી લખીશું φ3 φ4 લખીએ, φ5 φ6. ઓકે, આ તો બધા ભાઈ 0 થઈ જશે. ઓકે, એ તો બધા 0 થઈ જશે. ફ્લક્સ φ1 તમારી પાસે જવાબ આવ્યો હશે, એ મૂકીશું માઈનસ, વત્તા ફ્લક્સ φ2 તમારી પાસે જવાબ આવશે. બાકી બધા 0 છે. વ્યવહારે હિસાબ કરશો, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. આ તમારું ટોટલ ફ્લક્સ આવશે, જેનો જવાબ લખી દઉં 1.05. 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ તમારો ટોટલ ફ્લક્સનો જવાબ આવશે. સ્ક્રીનશોટ લઈ લો.
તો મિત્રો બી વિભાગ તરફ આપણે ચર્ચા કરીએ છીએ. 1.11 નો બી વિભાગ, રકમ ઘનની અંદર વિદ્યુત ભારની ગણતરી કરો. ઓકે, સિમ્પલ. તમે એ વિભાગમાં શું શોધી લીધું હતું? ફ્લક્સ. કેટલો જવાબ આવેલો? 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ ફ્લક્સ હતું. મારે ઘનની અંદર વિદ્યુત ભારની ગણતરી કરવી, બી વિભાગની ગણતરી. તો ઘનની અંદર વિદ્યુત ભાર કેટલો આવે છે તે મારે જોઈએ છે. હું ફ્લક્સ જાણું છું, વિદ્યુત ભાર જોઈએ તો કશું નથી કરવાનું. ગાઉસના નિયમ મુજબ, રાઈટ, સાચું બોલ્યા બધા. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q in બાય એપ્સિલોન નોટ. Q in તમારે જોઈએ છે. ટોટલ ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન નોટ. ટોટલ ફ્લક્સ 1.05, એપ્સિલોન નોટ 8.85 ગુણ્યા 10 ની -12. આમાં મારી પણ જરૂર નથી. વિદ્યુત ભારનો એકમ કુલમ. બેસ્ટ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, NCERT 1.12 નંબરનું ઉદાહરણ તમારી સામે. 1.12 ઉદાહરણ. ઓકે, રકમ થોડી મોટી છે તો આપ એને શાંતિથી રીડ કરજો, હું સમજાવી દઉં. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, એક ધન x દિશામાં આપ્યું અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક ધન x અને વિદ્યુત ક્ષેત્ર ઋણ x. જેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન x માં છે એટલું જ મૂલ્ય ઋણ x માં છે. બાકી બેયની ડાયરેક્શન અલગ અલગ છે. ઓકે, હવે તમને કીધું x ગ્રેટર ધેન 0 માટે. x ગ્રેટર ધેન 0 એટલે શું ભાઈ? ધન x. x ગ્રેટર ધેન 0 એટલે ધન, એટલે x ગ્રેટર ધેન 0 લખ્યું. ઓકે, ધન x દિશા. ઓકે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જે મેં લખેલું છે x ગ્રેટર ધેન 0. ધન x માં વિદ્યુત ક્ષેત્ર ઇઝ વેક્ટર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ, યાની કે ધન x દિશા. x લેસ ધેન 0, તો x લેસ ધેન 0 આ ભાગ છે ભાઈ ઋણમાં. ઓકે, ત્યાં x લેસ ધેન 0 માં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ક્વોન્ટિટી है -200 I કેરેટ ન્યૂટન, યાની કે ઋણ x ડાયરેક્શનમાં છે. બેના મૂલ્યો સરખા છે, 200. ઓકે, આપેલ છે 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર. મેં એક નળાકાર દોર્યો રકમ મુજબ. એક નળાકાર છે જેની ટોટલ લેન્થ છે 20 સેન્ટીમીટર, તો ટોટલ લંબાઈ 20 સેન્ટીમીટર અને એ નળાકારની જે ત્રિજ્યા છે, આડછેદની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર છે. અને આ જે નળાકાર છે એનું બરોબર કેન્દ્ર, નળાકારનું બરોબર કેન્દ્ર આ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર આવવું જોઈએ. ઓકે, તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને x અક્ષ દિશામાં છે. નળાકાર મેં x અક્ષ ઉપર રાખેલો છે રકમના કહેવા મુજબ. ઓકે, જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ આવેલી છે. નળાકારની ટોટલ લંબાઈ 20 છે. બરોબર, નળાકાર તો અહીં ઉગમ બિંદુ છે, તો આ અડધો કટકો, આ અડધો કટકો, યાની કે આ 10 સેન્ટીમીટર પ્લસ આ -10 સેન્ટીમીટર. ઋણ એટલા માટે લખ્યું, આ ઋણ x માં છે, આ ધન x માં છે. ઓકે, તો નંબર 1, દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. સપાટ બાજુ મેં લખ્યું, દરેક સપાટ એટલે આડછેદ. પહેલા તો ઈ ક્લિયર કરો. સપાટ ભાગ એટલે આડછેદ, આડછેદ. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધો. ઓકે, ઇધર ઓર ઇધર આપણે ફ્લક્સ જોઈએ છે. તો આ નંબર 1 કહી દઉં અને નંબર 2 કહી દઉં. સપાટ ભાગ 1 સાથે ફ્લક્સ. સપાટ ભાગ 1 સાથે આપણે ફ્લક્સ જોઈએ. સપાટ એટલે આડછેદ, એને આપણે φ1 કહેશું. સૂત્ર બધાને કમ્પ્લીટ છે, ડાયરેક્ટ લખ નાખ્યું. E એ cos θ. ચાલો E અને એ વચ્ચેનો એંગલ સમજી લો. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ તો ઋણ x માં છે, આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે. ટૂંકમાં એંગલ બની ગયો 0. ઓકે, તો વસ્તુ આગળ વધારીએ. E એ cos 0 ડિગ્રી સાહેબ. E a હવે E છે આ બાજુ ઋણ x દિશામાં -200. હે ભાઈ, -200 ના સમજાણું ભાઈ? -200. અચ્છા, તો
અહીંયા લખીશું સોરી અહીંયા આપણે મૂલ્ય જ લખીશું ઈ નું મૂલ્ય જ લખીએ તો ઈ નું મૂલ્ય છે 200. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. કયો ભાગ છે તો કે આ તો વર્તુળાકાર ભાગ છે. આડછેદ એટલે વર્તુળાકાર ભાગ. અહીં લખી દો એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ. ઓકે સાહેબ, એ બધાને આવડે છે. પાઈ આર સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેર. ચાલો બધા ક્લિયર? 200 એમને પાઈ પાઈ રાખો તો બી ચાલે. ત્રિજ્યા 5 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાના છે. વર્ગ કરશું, ફ્લક્સ આવી જશે. ઓકે, પોઝિટિવ ફ્લક્સ રહેશે. ક્લિયર બધાનું? યસ. આ સપાટ ભાગ એક સાથેનું ફ્લક્સ આવ્યું. મને આનું ફ્લક્સ કીધું હતું કારણ કે દરેક સપાટ શબ્દ જોજો, દરેક સપાટ એટલે આ બાજુનું ફ્લક્સ એકનું ગણી લીધું. હવે પેલી સાઈડનું દરેક આડછેદમાંથી એવો શબ્દ પૂછ્યો. દરેક આડછેદ એટલે એક એકનું ફ્લક્સ શોધવાનું હતું. સપાટ ભાગ 2 ફ્લક્સ, સપાટ ભાગ 2 ફ્લક્સ. યસ સાહેબ, સપાટ ભાગ 2 ઇધર. ફ્લક્સ નું સૂત્ર જેને φ2 નામ આપશું, E એ cos થીટા. E બોલે તો પછી લખીશું એ. ચાલો થીટાની તરફ આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્ર ધનેક્ષમાં, ક્ષેત્રફળ સદિશ આડછેદ 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 એનું ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. Here is theta will be 0 cos 0 ડિગ્રી. આ રીતે ગણજો તમને મજા પડશે. હા, cos 01 E ધનેક્ષ સપાટ ભાગ 2 યાની કે આ ભાગમાં ધનેક્ષ ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લેશું. મૂલ્ય 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 200. એ એટલે શું લખીશ? લખી દઉં? હા લખો ને સાહેબ, સમજાવવા માટે. આડછેદનું ક્ષેત્રફળ સમજાય. નળાકારના આડછેદનું ક્ષેત્રફળ. હા સાહેબ, એ તો ભાઈ એ જ રહેશે. પાઈ આર સ્ક્વેર. ઓકે, પાઈ 3.14. ત્રિજ્યા તમને આપેલી છે 5 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ઝન કરો. ફ્લક્સ આવી ગયું. દરેક સપાટ એક આ બાજુનું આ બાજુનું. આપણે કુલ ફ્લક્સ નતું કીધું. ઓકે, દરેક શબ્દને ધ્યાન રાખશે દરેક. ઓકે, ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, બી વિભાગ નળાકારની વક્ર સપાટી અથવા વક્ર બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું. ઓકે, આ રહી નળાકારની વક્ર સપાટી. ચાલો ભાઈ ધ્યાન દેજો. આ નળાકારની વક્ર સપાટી. ઓકે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધનેક્ષમાં, આ બાજુ ઋણેક્ષમાં. વક્ર સપાટી સાથે ફ્લક્સ જોઈએ. ટાઇટલ મારી દે, બી વિભાગ નળાકારની વક્ર બાજુ માટે ફ્લક્સ. ચાલો, ફ્લક્સ શોધવા માટે તો સરસ મજાનું સૂત્ર છે. એને આપણે φ3 નામ આપી દઈએ એટલે મજા આવે. ફ્લક્સ નું સૂત્ર E એ cos થીટા. પીછો કરો E અને A વચ્ચે કેટલો એંગલ છે. ધ્યાનપૂર્વક જુઓ તો વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષ ઉપર છે. આ વક્ર સપાટી મારા ભાઈ, એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. E દેખ લો દોસ્તો 90 ડિગ્રી, કારણ કે તમારું વિદ્યુત ક્ષેત્ર તો x માં જ રમે છે. તો here theta is equal to 90. એટલે હું લખીશ અહીં વક્ર સપાટી માટે થોડું કારણ લખી દઈએ. વિદ્યુત ક્ષેત્ર અને એનો ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ છે, યાની કે થીટા 90 ડિગ્રી થશે. ફ્લક્સની વાત કરવા જઈએ તો E a cos 90 ડિગ્રી, cos 90 ડિગ્રી 0. આ ફ્લક્સ આવી ગયું. ઓકે, આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. ક્લિયર કટ? યસ. ચાલો આગળ વધીએ. હા સાહેબ, હવે સી વિભાગ તરફ આપણે કામ કરી લઈએ. સી વિભાગ કીધું નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. હા, નળાકારમાંથી બહાર આવતું, શબ્દની મજા, કુલ ફ્લક્સ. શું કરશો? સી ગણતરી કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ શબ્દ આવ્યો તો હવે તમે બધું જાણો છો. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φ1 આનું ઈ છે, φ2 આ સપાટ ભાગનું હતું અને વક્ર સપાટીનું હમણાં મેળવેલું. જવાબ 0 હતો. આ ભી તમારી પાસે છે, φ2 ભી છે, φ3 ભી છે,
તો હવે તમે શું કરી શકશો, બધાની જગ્યાએ કિંમત મૂકશો, તમારી પાસે ટોટલ ફ્લક્સ આવશે. એકમ ફ્લક્સનો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ટોટલ ફ્લક્સમાં કોઈ ડરે નહીં, ફ્લક્સ અદિશ છે. ઓકે, जुड़ जाएगा. ઓકે, તો ટોટલ ફ્લક્સ તમારી પાસે આવી ગયું. સી વિભાગ. ડી વિભાગ, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? ઓકે, ડી વિભાગ છે. નળાકાર, સામે છે આકૃતિ, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? ઓકે, તો ભાઈ કુલ ફ્લક્સ છે તમારી પાસે આ ગાઉસના નિયમ મુજબ ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in by epsilon naught. q in is equal to total flux into epsilon. total flux છે હા, epsilon naught ખબર છે, q in complete. ઓકે, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.